Good morning, friends. Now we will continue today this Unit 5, Read 1, Pepper the Phantom Pet. In 1 minute, wait a minute. In almost 1 minute, we will we will revise it. That is, it is drama. Characters are there, dialogues are there, scene is there, scene is in the classroom, students, teacher is entering, students are making chaos, teacher is entering, then talk between teacher and students. Teacher kept the proposal of talking about domestic animal. But as we have seen in previous session that students protested, એટલે વિરોધ કરે છે એનો, ના પાડે છે કે પાળતુ પ્રાણી વિશે તો નાના છોકરાઓ ભણી ગયેલા, અમે નાના હતા ત્યારે ભણેલા, બાળકો માટે હોય, બોરિંગ હોય, પિયા ખુશ થઈ જાય તે નથી ગમતું, કારણ કે પિયાને કહે છે કે તું એનિમલ એક્સપર્ટ છે એટલે હોશિયારી મારે છે, એવા ટોનમાં એ બોલે છે. અને આપણને ત્યારે ખબર પડે છે કે પિયા is the character in this lesson, the student in this class who is animal expert. Okay, so હવે આગળ આપણે જોઈએ કે આગળ કહે છે ટીચર છે today we have to talk about animals and just to make it interesting. ટીચર પાછા ફિક્સ જ છે, નક્કી કરીને જ આવેલા છે, બરાબર. એટલે ગમે એટલો વિરોધ આવ્યો તો પણ ટીચરનું સ્ટેટમેન્ટ આ જ છે કે આપણે ડોમેસ્ટિક એનિમલ્સની ચર્ચા કરીશું અને જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, એ ડિસ્કશનને, એ ટોકને રસપ્રદ બનાવવા માટે, રસપ્રદ બનાવવા માટે લેટ અસ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. એટલે તમારા સવાલના જવાબમાં આવે કે હાઉ ધ ટીચર વોન્ટેડ ટુ how does the teacher wanted to make the session or talk interesting? By what? By each one of the students telling them about the pets they may have at home. મેં એમ કીધું કે each one of them અને telling them if they have, આ ઇનડાયરેક્ટ કર્યું છે મેં, બરાબર, જવાબમાં. એટલે કેટલીક વાર સવાલના જવાબ લખતી વખતે બેઠી કોપી નહીં હોય, આ રીતે ઇનડાયરેક્ટ કરવું પડે કે વિદ્યાર્થીઓને તે લોકોના ઘરે રહેલા પ્રાણીઓ વિશે એ લોકોને એટલે વિદ્યાર્થીઓને વાત કરીને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું કીધું. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. શમાને પાછી ટીચર કહે છે કે તારાથી આપણે શરૂ કરીશું. શમા કહે છે યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો, ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, આઈ હેવ ગોટ bunch of rare angora rabbits. I have got a bunch of rare angora rabbits. કેમ એવું કીધું? bunch of એટલે મલ્ટિપલ હશે, એકથી વધારે. રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવા, અને અંગોરા ઇઝ ધ સ્પીશિયસ, કાઇન્ડ ઓફ જાતિ આપણે કહીએ તે એક પ્રકારની જાતના રેબિટ્સ. જેમ ડોગ્સમાં કેટલા બધા આવે, બુલડોગ આવે કે પેલું ગ્રેટ ડેન આવે કે પેલું અલ્શિયસન આવે કે અહીંયા આપણને રોટવીલર આના પછી આવે છે વાતમાં, તો એવી રીતે રેબિટનું એક પ્રકાર એણે કીધું. અને તે વિચ કાઇન્ડ ઓફ રેબિટ ડઝ શમા હેવ, તો એનું કાં ગયું અંગોરા રેબિટ. તો એની પાસે અંગોરા રેબિટના બંચ હતું, દેટ ઇઝ મલ્ટિપલ, મોર દેન 2-3 હોય તો કપલ કહેવાય, પણ વધારે હતા, 2 કરતાં વધારે હશે એની પાસે અંગોરા રેબિટ્સ, બરાબર.
અને એ કહે છે કે તમારામાંથી મોટે ભાગના જે નસીબદાર છે ને, પાછી એમ પોતે વાતને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે પાછું કહે છે કે જે લોકો નસીબદાર છે, જે મારા ઘરે આવેલા છે ને, એ લોકોને ખબર જ છે કે મારી પાસે અંગોરા રેબિટનું બંચ એટલે વધારે છે, 2થી વધારે. They are very beautiful and they have this long soft fur. એ લોકો બહુ જ સુંદર છે અને લાંબા અને સોફ્ટ એકદમ મૃદુ કોમળ જેવા એવા એનું ફર એટલે એની જે વાળ હોય તે સ્કિન પરના હેર ઓફ ધ સ્કિન, એના શરીર પરના જે વાળ હોય તે ફર કહીએ આપણે એને, તે બહુ જ સોફ્ટ છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર. અને લોકો એને બ્રીડ કરે છે. બ્રીડ કરવું, ઉછેરવું, પાલન પોષણ કરવું. તો લોકો કેમ એને ઉછેરે છે? કેટલાક લોકો તો એના ફર માટે જ, શેને માટે? ટુ મેક સ્વેટર્સ. એના ફરમાંથી સ્વેટર બનાવી શકાય એટલા માટે એને ઉછેરે છે ઘણા લોકો તો. સ્ટુડન્ટ્સ પછી કહે છે, યસ મેમ, દે આર રિયલી ક્યુટ. એટલે જે લોકોએ જોયા હશે શમાના ઘરમાં આવો સવાલ પૂછાતો હોય છે, કે વિચ એનિમલ ડઝ શી હેવ, તો કે અંગોરા રેબિટ. વિચ સ્પીશીઝ ઇઝ ટોક્ડ અબાઉટ ઇન ધીસ લેસન, તો કે ઓફ રેબિટ, તો કે અંગોરા. બરાબર. હાઉ વોઝ ધ ફર, હાઉ વુડ બી ધ ફર ઓફ અંગોરા રેબિટ, તો સો સોફ્ટ એન્ડ લોંગ બ્યુટિફુલ હેર. એ રીતનું ટૂંકમાં લાઇન બાય લાઇન સવાલ નીકળે, અબાઉટ વિચ યુ હેવ ટુ બી કોન્શિયસ વેન એવર આઈ એક્સપ્લેન ધ લેસન. યે મેમ, દે આર રિયલી ક્યુટ. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. અને ખરેખર ફર બહુ જ સોફ્ટ છે એમ કરીને સ્ટુડન્ટ્સ વાત કરે છે. ધ ટીચર કહે છે, વેરી ગુડ શમા. હુ ઇઝ નેક્સ્ટ? અને પછી ટીચર આગળ કહે છે કે બહુ જ સરસ, વેરી ગુડ. કોણ છે બીજું? કોણ કહેવાનું વાત કરવાનું છે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. ઘણા બધા હાથ ઉપર થયા હવામાં. વેવ કરવું એટલે હલાવવું, હાથ હલાવવું. એટલે હું કહું એમ જેના ઘરે પાળતું પ્રાણી હશે તે. હું મિસ કરું છું મિત્રો આજે તમને પૂછવાનું. વન વે ટીચિંગ જ છે હમણાં, તો વન વે પ્રોસેસ જ છે આ ટીચિંગ. બરાબર. તો ઓફકોર્સ ટીચિંગ લર્નિંગ ઇટ ઇઝ. વન વે કેમ કહું છું કે તમે મારી સમક્ષ પ્રત્યક્ષ નથી, નહીં તો હું તમને પણ પૂછતે કે તમારા ઘરે જો પ્રાણી કોઈ હોય, ઘણા કબૂતર પણ પાળતા હોય છે, ઘણા સફેદ ઉંદર પાળતા હોય છે, ડોગ તો હોય જ છે કોમન. ઘણાને ઘરે પેરટ હોય પાંજરામાં, કેજમાં. તો હું પૂછતે તમને ઇફ વી વુડ બી ઇન ફ્રન્ટ ઓફ ઈચ અધર. કંઈ નહીં, જ્યારે મળીશું ત્યારે પણ પૂછી શકું છું રિવિઝન કરતી વખતે. બરાબર ને? ઓકે. સો ક્ષમા પછી કોણ બોલશે હવે? તો મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. ધેર આર શાઉટ્સ ઓફ મી. અને બૂમાબૂમ થઈ ગઈ છે, મને હું, મેમ હું આપણે એમ કહે ને, તો એ રીતે શાઉટ થવા માંડે ઊંચા અવાજે. ટીચર પછી કહે છે, યસ રોહન. રોહનને કહે છે કે તું ઊભો થઈને બોલ ચાલ. એ રોહન કહે છે, આઈ હેવ ગોટ અ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, રોટવીલર. હિઝ નેમ ઇઝ કિલર. રોટવીલર કિલર. He is a very dangerous dog, but he is highly trained, so he doesn't bite any one of us. જોજો કે એની પાસે કેવો છે, ડોગની વાત કરી છે, તો કે ફિયર્સેસ્ટ, એકદમ ઘાતકી કહે ને, એમ એટેક કરી નાખે તરત કોઈના પર, એવો ઘાતકી. ફિયર્સનું સુપરલેટિવ છે ફિયર્સેસ્ટ. પણ એક્સ્ટ્રીમ, માર્કડ બાય એક્સ્ટ્રીમ એન્ડ વાયલન્ટ એનર્જી, એવું આપણી ચોપડીની પાછળ છે. બરાબર. તો ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, આખી દુનિયામાંનો જે ઘાતકીમાં ઘાતકી જો જાત આવે ડોગની, તો તે મારી પાસે છે. અને તે કઈ છે? સ્પીશીઝ, જાતિ
રોટવીલર. હિઝ નેમ ઇઝ કિલર. પાછું એમ પેલું રાઇમિંગ વર્ડ જ લાગે. રોટવીલર કિલર. જો ફિયર્સની પણ સ્પેલિંગ યાદ રાખજો, FIER. ફિયરમાં FEAR, ફિયર ડરવાળું નથી. FIER અને CEST સેસ્ટ, ફિયરસેસ્ટ. અને નામ છે રોટવીલરની પણ સ્પેલિંગ લગાડો, WE રોટ તો ROTT બરાબર, WEILER. નેમ ઇઝ કિલર. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ. પણ બહુ જ શું કહેવાય, જોખમી, બહુ જ જોરદાર, ડેન્જરસ એવું એ ડોગ છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. એને ટ્રેનિંગ આપવામાં આવેલી હોય, હાઈલી, પાછી જોરદાર ટ્રેનર્સ દ્વારા એને ટ્રેનિંગ આપવામાં આવેલી છે. સો ઇટ ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. અને આપણામાંથી કોઈને પણ એ કરડે નહીં. ટીચર કહે છે થેન્ક યુ રોહન. નેક્સ્ટ. પછી રોહને એની ઇન્ફોર્મેશન આપી દીધી રોટવીલરની. પછી ટીચર બીજા કોઈક વ્યક્તિને પૂછે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ 2 કહે છે I have got a pair of twin Persian cats. A pair of twin Persian cats. એક પેર છે શેની? પર્શિયન કેટની. કેટની પણ પાછી જાતિ કીધી છે. આ બધી સ્પીશિયસ જ છે, જાતિ જ છે બધી. એટલે પેલું અંગોરા રેબિટ કીધું, અંગોરા એની જાતિ. રોટવીલર ડોગ, રોટવીલર એની જાતિ. પર્શિયન કેટ તો કેટની જાતિ. બરાબર. સો આઈ હેવ શું કહે છે, અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. ટ્વિન સરખી ઉંમરની હશે ને, સાથે જન્મેલી હોય તેવી. માય અંકલ સેઝ ધે આર અ વેરી રેર કલર. અને મારા અંકલ કહે છે કે એના જે કલર છે ને તે બહુ રેર, ભાગ્યે જ જોવા મળે તેવા કલરની છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. અને એ કેટને મારે રોજ જ બ્રશ કરવું પડે, માથું ઓળે ને આપણે બ્રશ કરવું, કોમ્બ કરવું એ રીતે. એટલે એના પહેલાં વાળ બધા સરખા કરવા પડે રોજ જ. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. નામ શું કીધા સ્ટુડન્ટ 2એ? તો કે એ લોકોના નામ શું છે? સિલ્વર અને ગોલ્ડ. કેમ એવા નામ રાખેલા છે? સવાલમાં આવે કે વાય ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ? Because they are so precious. What is precious? કિંમતી. મેં એ લોકોના નામ, સ્ટુડન્ટ કહે છે કે મેં એ લોકોના નામ સિલ્વર અને ગોલ્ડ રાખેલા છે. અને વાય? બિકોઝ દે આર સો પ્રેશિયસ. એટલા બધા કિંમતી છે બંને જણ, બંને કેટ્સ. અને એટલા માટે એ લોકોનું નામ સિલ્વર અને ગોલ્ડ જ રાખેલું છે. The rest presentations take place in mime. અને હજુ એ કંઈક બોલવા જાય છે કે હજુ એ લોકોના વિશે, આ કેટ્સ વિશે જ, પર્શિયન કેટ વિશે જ સ્ટુડન્ટો બોલે છે. તો એ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇમ. બાકીનું બધું જાણે ઈશારાથી ચાલુ થઈ ગયું. એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. she is troubled. બીજું બધું ઈશારાથી થયું, એટલે માઇમ એટલે આમ ઈશારાથી થાય તે. પણ બીજું બધું બોલાવવા માંડ્યું. બીજા બધાનો હવે કોના તરફ ખાસ કરીને કોન્સન્ટ્રેશન ગયું? તો કે પિયા તરફ. કેમ? તો પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ટુવર્ડ્સ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. એ આગળ તરફ વધી, સ્ટેજ તરફ ગઈ પિયા પોતે. અને શેને માટે? ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. અને બધા પોતાની જગ્યાએ ઊભા રહીને કહેતા હશે. જ્યારે પિયા આગળ આવીને એ કંઈક બોલવા જઈ રહેલી એટલે બીજું બધું, બધાનું પ્રેઝન્ટેશન બધું પતી ગયું. બધાનું હવે ધ્યાન પિયા તરફ ગયું. શી ઇઝ ટ્રબલ્ડ. અને આપણે એક હિન્ટ અહીંયા આપી દીધી કે પિયા થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. કેમ? તે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.